નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 7 નું આપણે આઈડિયલની અંદર અંગ્રેજી વિષયનું સેમેસ્ટર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવાના છે, જેમાં યુનિટ નંબર 1 છે એમ આઈ લોસ્ટ. તો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ તે પહેલા જો તમે પ્રથમ વખત તમે ચેનલ અથવા વિડીયો તમે જોઈ રહ્યા તો વિડીયોને લાઇક તેમજ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ આ લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દો અને અવશ્ય વિડીયોના અંતની અંદર તમે એક કોમેન્ટ અવશ્ય જણાવશો કે તમને આ વિડીયો લેક્ચર કેવો લાગ્યો છે અને કેવા પ્રકારના વિડીયો લેક્ચર હવે નેક્સ્ટ સેશનમાં આપણે જોતા છે તે અવશ્ય કોમેન્ટમાં જણાવશો. તો યુનિટ નંબર 1 જોઈએ એમ આઈ લોસ્ટ, જેમાં એક્ટિવિટી નંબર 1 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે ગીવ અપોઝિટ ઓફ ક્લોઝ, તો એમાં આવશે ઓપન. બીજું છે નસકોરું શબ્દનો અંગ્રેજી શબ્દ જણાવો, તો એમાં આવશે નોસ્ટ્રીલ. હાથના અંગૂઠા માટેનો અંગ્રેજી શબ્દ કયો છે? થમ્બ. ગીવ ઓપોઝિટ ઓફ બ્રેથ ઇન, તેમાં આવશે બ્રેથ આઉટ. એના પછી આંગળી શબ્દનો અંગ્રેજી શબ્દ જણાવો, તેમાં આવશે ફિંગર. નેક્સ્ટ એક્ટિવિટી 2 છે, એમાં પણ વિકલ્પો પસંદ કરીને લખવાના છે. તાળી પાડવા માટે અંગ્રેજી શબ્દ શું થાય? તો ક્લેપ. આંખો પટપટાવી જેના માટે અંગ્રેજી શબ્દ શું થશે? તો બ્લિંક. એના પછી યૉન એટલે બગાસું ખાવું, તો વિધાન છે સાચું. નોટ એટલે ના પાડવી, તો વિધાન છે ખોટું. ચૂંટલી ખણવી શબ્દનો અંગ્રેજી શબ્દ જણાવો, તેમાં આવશે પીંચ. એક્ટિવિટી નંબર 3 છે કે આ વાક્ય આપણે ક્યાં સાંભળો છો અને ક્યાં વાંચો છો તે ખાલી જગ્યામાં જે તે સ્થળના નામ આપણે લખવાનું છે. પહેલું છે ડ્રોપ યોર ચેક ઇન ધ ડ્રોપ બોક્સ, તો એ આપણે સાંભળીએ છીએ ક્યાં? બેંકની અંદર. બીજું, ધ વિઝિટર આર રિક્વેસ્ટ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ, તો એમાં આવશે મ્યુઝિયમમાં લખેલું હોય છે. ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ, તે આવશે હોસ્પિટલમાં આપણે લખેલા હોય છે. એના પછીનો જોઈએ રિલેટિવ્સ ઓફ પેશન્ટ્સ ઓફ રૂમ નંબર 20 આર રિક્વેસ્ટ ટુ રિપોર્ટ એટ ધ ફ્રન્ટ ડેસ્ક, યાની હોસ્પિટલમાં લખેલું હોય છે. ધીસ ઇઝ ધ ફાઇનલ બોર્ડિંગ કોલ ફોર પેસેન્જર ઓફ ફ્લાઇટ 32A ટુ દિલ્હી, તો એરપોર્ટ પર આવું આપણને સૂચના સંભળાતી હોય છે. નાવ અવર પ્રિન્સિપલ્સ વિલ સે અ ફ્યુ વર્ડ ટુ મોટિવેટ ધ સ્ટુડન્ટ, તો આ શબ્દ આપણે સ્કૂલમાં સાંભળીએ છીએ. વ્યુઅર આર રિક્વેસ્ટ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન, તો તે આપણને થિયેટરમાં સાંભળી શકો છો આ શબ્દ. મિસ્ટર ગુપ્તા એન્ડ મિસ્ટર સોલંકી આર રિક્વેસ્ટ ટુ રિપોર્ટ એટ ધ ઇન્ક્વાયરી વિન્ડો, તો આપણને રેલવે સ્ટેશનમાં આપણને સંભળાય છે. ધ હાવડા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ધ ટાઈમ, તો આ પણ શબ્દ આપણને રેલવે સ્ટેશને સંભળાય છે. પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ ઇન ધીસ બસ, તો બસ સ્ટેન્ડ આપણને સમજાય. લેટ અસ વેલકમ અવર ચીફ ગેસ્ટ ઓન ધ સ્ટેજ, તો આપણને કોઈ ફંક્શન યાની સ્કૂલ ફંક્શનમાં આપણને નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભારતનાટ્યમ, તો આવશે એમાં ઓડિટોરિયમમાં. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલે બાય 1 hour, તો એરપોર્ટની અંદર આવશે. સ્ટુડન્ટ્સ ટેક યોર પોઝિશન ફોર પ્રેયર, તો સ્કૂલ એક્ટિવિટી એટલે કે સ્કૂલ એસેમ્બલીની અંદર. પ્લીઝ ડોન્ટ ધીસ ધ એનિમલ, તો આપણને આ જૂની અંદર આપણને શબ્દ આવશે. એના પછી ટ્રુ ફોલ્સ અહીં તમને લખેલા છે, તો તમારે આમાંથી જોઈને ટ્રુ ફોલ્સ તમારે આઈડિયલની અંદર લખવાના રહેશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 5 છે ફિલિંગ ધ બ્લેન્ક છે. તમારે 4 ક્વેશ્ચન તમને એટલે કે ઓપ્શન આપેલા છે. તો પહેલું છે ધ સુપર માર્કેટ ઇઝ ધ બસ સ્ટોપ, તો આવશે બિહાઇન્ડ. સેકન્ડ, ધ કાર પાર્કિંગ ઇઝ in front of the airport. Third is the bank is opposite to the school. Fourth is the post office is at the corner of Nehru Road and Gandhi Road. At the corner of. The school is near the library. Sixth is the hospital along SG Road. The police station is between the bank and the museum. The hospital is opposite to the railway station. Ninth, the hotel is near the airport. The tourism information office is between the library and the cinema hall. चलो नेक्स्ट क्वेश्चन आंसर છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, who are involved in the above dialogues?
The receptionist of the hotel and tourists are involved in the above dialogues. Second is who is asking to whom? The tourist is asking to the receptionist. એના પછી what is the tourist asking to the receptionist? The tourist is asking the receptionist if there is a museum nearby. Fourth is along which road is the museum? The museum is along the SG road. Is it very difficult to find the museum? Why? No, it is not difficult to find the museum as it is on the main road. નાવ એક્ટિવિટી આપણે 4 નંબર આપણે જોવાની છે. સંકેત તમને અહીંયા આપેલા છે એ આપણે પસંદ કરીને લખવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તે ટર્ન લેફ્ટ છે. સેકન્ડ ઇઝ ઇટ ઇઝ ઓન ધ રાઈટ. થર્ડ છે તેની અંદર જવાબ બનશે ગો અક્રોસ ધ ક્રોસ રોડ. ફોર્થની અંદર થશે એ ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ. ફિફ્થની અંદર બનશે ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ. નાવ એક્ટિવિટી નંબર 5 જોઈએ, જેમાં તમને માહિતી આપી હશે અને એનો પ્રશ્ન જવાબ લખવાનો છે. અહીં ડાયરેક્ટ તમને સોલ્યુશન આપ્યું છે. વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? તો ધ લાયન આર ધ મેઇન એટ્રેક્શન. એશિયાટિક લાયન. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? www.girnationalpark.com. Third is what is the best time for sighting the lion? So mid-October, mid-June, November and February. Fourth is which temples are there in the Gir National Park? So Tulsi Shyam, Kankai, Banej and Kamleshwar. How many rivers are there in the Gir jungle? There are 7 rivers in the Gir forest. There are Hiran, Setrunji, Dattreji, Singoda, Machundi, Godavari and Rawat. What is a Kankai? The Kankai is a temple of Gir. Which town is the nearest of the Gir National Park? The Veraval is 42 km away from the Gir National Park, so it is the near town. How far is the Gir National Park from Amreli? So 60 km. How far is the Gir National Park from Junagadh? 65 km. What is the area of Gir National Park? The area of Gir National Park is 1412 square kilometer. When was the Gir National Park established? તો ક્યારે બન્યું હતું? 1965. Who is the governing body of the Gir National Park? The Forest Department of Gujarat is the governing body. So next છે there are 37 species of reptiles in the Gir National Park. There are 2000 species of insect. Veraval town is 42 km away from the Gir National Park. The Forest Department of Gujarat is the governing body of the Gir National Park. The Gir National Park is located 60 km to the southwest of Amreli. There are 38 species of mammals in Gir. There are 300 species of bird in the Gir forest. The area of Gir National Park is 1412 square kilometer. The Gir National Park was established in 1965. Which of the following is a nest? The answer is તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. Which of the following is not a temple? ટેમ્પલ શેમાં નથી તે તમારે મને જણાવવાનું છે. આ બે તમારા આન્સર અમને કોમેન્ટમાં કહેવાના છે. In which district of Gujarat in Sasangir situated? Sasangir is situated in the district of Junagadh. Why is the Gir National Park so famous? The Gir National Park is so famous for Asiatic lion and wide variety of bird and animal found there. ચલો એક્ટિવિટી નંબર 6 છે ફકરો વાંચીને જવાબ લખવાનો છે. એમાં જોઈએ તો what is the profession of Faizan?
તો ફેઝન ઇઝ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. વેર ઇઝ અ ફેઝન ફ્રોમ? તો ફેઝન ક્યાંનો છે? તો કે તમિલનાડુનો છે. વેર ડીડ ફેઝન ગો? ક્યાં જાય છે? ટુ ધ ગીર ફોરેસ્ટ. ઇન વિચ સ્ટાન્ડર્ડ વોઝ લક્ષ્મી સ્ટડિંગ? કેટલામાં સ્ટાન્ડર્ડમાં પર ત્યારે પઢાઈ કરી છે? તો 7માં. વાય ડીડ ફેઝન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ? ફેઝન લોસ્ટ ઇઝ way in the forest, Gir forest, so he asked Lakshmi to help him. Could Lakshmi talk in English properly? No, Lakshmi could not talk in English properly. Was Faizan able to understand Gujarati? No, Faizan was not able to understand Gujarati. Find the past tense of lost from the paragraph. So lost. એના પછી I lost my way. Who said this to whom? So Faizan said to Lakshmi. Who wanted to go out from the jungle? Faizan wanted to go out from the jungle. What did Lakshmi suggest Faizan to go out from the jungle? Lakshmi suggested Faizan to walk on the kedi to go out from the jungle. What is a kedi? Kedi is a path in jungle to walk on. What was the banyan tree called? The wad. What was the hill called? Dungar. What does Vankalo means? The Vankalo means a stream of running water. What does the Thapan means? The Thapan means is a temple. What does Ugamane? What does Ugamane means? Ugamane means east. Use climb up in a sentence for our own. It is very difficult to climb up a rocky mountain. So next है name of the pond was Dudhiya Talao. What is a nez? The group of Kubas is a nez. Did Faizan visit Lakshmi home? Yes, Faizan visit Lakshmi home. Is Lakshmi afraid of lion? No, Lakshmi is not afraid of lion. What does Savage means? Savage means lion. Whom do the people of Gir love? Peoples of Gir love lions. Where did Faizan go from Gir? So Faizan went to Junagadh from Gir. Dudhiya Talab is a pond. Lakshmi lived in a kuba. Which word is used for lion? Savage. Explain the relationship between the people of the Gir forest and the lion. The people of the Gir forest consider the lion as their god. They love lions and they live with them peacefully. Sometimes they also fight. એના પછી ઝરણા જુલે અને જયા છે તે શાસનની મુલાકાત લીધી છે તેના આધારે એમાં ગુડ છે કે બેડ ના વાક્યના જવાબ તમને અહીં આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના છે. તો આ તો યુનિટ નંબર 1 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના યુનિટનું સોલ્યુશન આપણે જોવાના છે. તો તેના માટે તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને યોગ્ય સમયે તમને બધા વિષયના વિડિયો લેક્ચર મળતા રહે. અને આજનો વિડિયો લેક્ચર તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.